નમસ્કાર. મેઘરજ તાલુકા પંચાયતની 11 લીંબોદરા સીટ પર આમ આદમી પાર્ટી દ્વારા ભેમાભાઈ હીરાભાઈ ડામોરને ઉમેદવાર બનાવતા સ્થાનિક રાજકારણમાં નવી ગરમાવો જોવા મળી રહ્યો છે. સમર્થકોમાં ખુશીની લહેર ફેલાઈ છે અને ભ્રષ્ટાચાર સામે જાડુ ફરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અવસરે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ પરમાર, પ્રદેશ સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણ અને તાલુકા પ્રમુખ કેતનભાઈ કટારાનો આભાર વ્યક્ત કરી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય માહોલ પહેલેથી જ ગરમાયો છે અને વિવિધ પાર્ટીઓ પોતાના ઉમેદવારો સાથે મેદાનમાં ઉતરી રહી છે. આગામી દિવસોમાં આ સીટ પર ટક્કર વધુ રસપ્રદ બનવાની શક્યતા છે. આ સાથે જ આજના સમાચાર માટે એટલું જ. વધુ અપડેટ માટે જોડાયેલા રહો અજય ભાટિયા સાથે. ભાટિયા બંદર ન્યૂઝ, અરવલ્લી, મોડાસા. ભેમાભાઈ હીરાભાઈ, ગામ લીંબોદરા, 11 લીંબોદરા તાલુકા પંચાયત સીટ, અને એમાં અમારા જે આમ આદમી પક્ષના એવા પ્રમુખ સાહેબ શ્રી રાજેન્દ્ર પરમાર સાહેબ તથા સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણ અને સૌ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને મારા ફાળે જે ટિકિટ ફાળવી એ બહુ ધન્યવાદ છે. અને આ ચૂંટણીની અંદર હું વિજેતા થાઉં તેવી રાખું છું અને સર્વોપરી મારો આમ આદમી પાર્ટીની અંદર વિજય થાય તેવો હું ધારણા કરું છું. જય ભારત, જય હિન્દ,